મહેસાણા રેલવે પોલીસને બપોરે 12 વાગે એક મેસેજ આવ્યો, જમ્મુ તાવી ટ્રેનમાં બોમ્બ છે અને પોલીસ વિભાગ દોડતું થઈ ગયું. મહેસાણા રેલવે સ્ટેશન ઉપર ટ્રેન આવતાની સાથે જ રેલવે, આરપીએફ તેમજ મહેસાણાના એસપી સહિતનો પોલીસ કાફલો રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 4 પર પહોંચી ગયો. અહીં ડોગ સ્ક્વોડ સાથે 1 કલાક સુધી તમામ ડબ્બાઓની ચકાસણી કરાઈ, પરંતુ બોમ્બ જેવું કશું જ ન મળતા પોલીસે હાશકારો અનુભવ્યો હતો. પોલીસે લગભગ સવા કલાક સુધી મહેસાણા રેલવે સ્ટેશન પર ઊભેલી જમ્મુ તાવી ટ્રેનના એક ડબ્બાનો સામાન ચેક કર્યો, જે પૈકી એક ડબ્બામાંથી બ્લુ કલરનો થેલો મળી આવ્યો હતો, પરંતુ એક મુસાફરે પોતે ટ્રેન ચૂકી ગયેલા હોય બેગ ડબ્બામાં રહી ગઈ હોવાનું જણાવ્યું હતું. મુસાફરોમાં ભય ના પ્રસરે તે માટે શરૂઆતમાં પોલીસે ચૂપકીથી તપાસ ચાલુ કરી હતી, પરંતુ પોલીસ કાફલો જોતા તેમજ ચેકિંગ સઘન બનતા મુસાફરોમાં બોમ્બને લઈને ભય ફેલાયો હતો. કેટલાક મુસાફરો રડી પડ્યા હતા. 1.5 કલાક સુધી મહેસાણા રેલવે સ્ટેશન ઉપર જમ્મુ તાવી ટ્રેનના 19 ડબ્બાની ચકાસણી કરાઈ હતી, જેમાં બોમ્બ જેવી શંકાસ્પદ વસ્તુ ન મળતા પોલીસે રાહતનો શ્વાસ લીધો હતો. કેવી રીતે પકડી લેવામાં આવ્યો છે? આજે જમ્મુ તવી ટ્રેન જે અમદાવાદથી અહીંયા પહોંચેલી હતી મહેસાણા, એમાં એક મેસેજ વાયરલ થયેલો હતો કે કોઈ વિસ્ફોટક ટ્રેનમાં છે અને એને ટ્રેનને આકસ્મિક રીતે ચેકિંગ કરવાની છે. આ મેસેજ કંટ્રોલને મળ્યા, રેલવે પોલીસના બધા તંત્ર એક્ટિવેટ થયા અને એને ચેકિંગ ચાલુ કરી. સાથે સાથ મહેસાણા પોલીસની એલસીબી એસઓજીની ટીમની બધા ટીમ અને બીડીડીએસ ટીમ સાથે આપણે ડોગ સ્ક્વોડ સાથે અહીંયા પહોંચી ગઈ હતી. એના પછી બધા ટ્રેનની ચેકિંગ ચાલુ કરવામાં આવેલી, જેમાં બધી ટ્રેનની ચોક્કસ રીતે ચેકિંગ થઈ બધા ડોગ સ્ક્વોડ અને બીડીડીએસ સ્ક્વોડ દ્વારા, જેમાં કોઈ વાંધોજનક વસ્તુ મળેલી નથી. એના પછી એક ડબ્બામાંથી એક બેગ, જેના કોઈ વાલી વારીસ હતા નહીં, એ બેગ કબજા કરવામાં આવેલા. એમાં પોલીસને આગળ બી તપાસ ચાલુ રાખી અને એના પછી જે કંટ્રોલમાં જે નંબરથી ફોન આવ્યો હતો એવી રીતેના વિસ્ફોટક વાંધાજનક પદાર્થનો એમાં એની લોકેશન ટ્રેસ કરવામાં આવેલી, જેમાં એની લોકેશન મહેસાણાની આવતી હતી. તો થોડા શક લાગતો હતો કે એ માણસ કદાચ અમદાવાદથી અહીંયા પહોંચેલા છે. એના પછી એના ફોન વચ્ચે બંધ થઈ ગયા, પર પોલીસને આપણી તપાસ ચાલુ રાખી અને જો બેગ મળેલા હતા એમાં એક એડ્રેસ અને એક મોબાઈલ નંબર હતો. એના આગળ તપાસ કરવામાં આવેલી, તો જે માણસને એમાં જો પેકેજ હતો એ પેકેજ જેને મોકલાયા હતા એના એક નંબર હતો, જેનાથી ખબર પડી જે માણસ જેના પેકેજ છે એના નંબર શું છે. પછી એ નંબર પર વાત કરી, એને ખબર પડી કે આ માણસ મહેસાણા આવી રહ્યા છે. એના પછી ફરીથી પોલીસને જ્યારે એની લોકેશન ટ્રેસ કરી તો એની લોકેશન ઊંઝાની આજુબાજુ આવતી હતી અને એ પોલીસને આ લાગતો હતો કે જો પાછળ એક પુરીની જો ટ્રેન આવે છે એમાં કદાચ આ માણસ છે. એના પછી પોલીસની એક બીજી ટીમ ત્યાં ઊંઝા પોલીસ સ્ટેશન પહોંચી ગઈ હતી, જેમાં એ માણસની ફોટો આપણે વોટ્સએપની આધારે મળી ગઈ હતી અને એના પછી આ માણસની ટ્રેનમાંથી ધરપકડ કરવામાં આવેલી છે. ત્યારે આવું કૃત્ય કેમ કર્યું હતું સર? કારણ શું? આ માણસ જો સામે આવ્યા છે અત્યાર સુધી, આમાં વધુ પૂછપરછ અત્યારે બાકી છે. અત્યાર સુધી જો સામે આવ્યા છે એમાં આ લાગે છે કે એ માણસ અમદાવાદ હતો, સ્ટેશન પર હતો અને એના સામાન રાખીને એ આજુબાજુ પ્લેટફોર્મ પર ફરતો હતો જ્યારે એની ટ્રેન નીકળી ગઈ. એના પછી જ્યારે એની ટ્રેન નીકળી ગઈ તો એને ટ્રેન મહેસાણાથી પકડવાની હતી, તો એને એવી રીતેના મેસેજ કરી દીધું કે ભાઈ આ ટ્રેનમાં એવી રીતેની વાંધાજનક વિસ્ફોટક વસ્તુ છે, જેથી ટ્રેનની ચેકિંગ વેકિંગ બધું ચાલે અને એને ટાઈમ મળી જાય કે મહેસાણા આવીને આ ટ્રેન પકડી શકે. ओके ओके और अभी क्या 12:10 पे हमको जीआरपी ने मेमो दिया है पंक्चुअलिटी और आरपीएफ कंट्रोल अहमदाबाद के ये गाड़ी को चेक करना है और देर इज सम सस्पिशन है ना, तो ऐसा फ़ोन आया बोलते हमको दिया. रेलवे ने गाड़ी यहाँ महसाना में रुकाई है, उसका थरो चेकिंग हुआ है, जिसमें हमको खाली A1 से एक बैगेज मिला है जिसका कोई माय बाप है नहीं. अभी क्या मामला सामने आया है सर? मामला जो है यहाँ तीनों एजेंसीज आरपीएफ, जीआरपी और पुलिस सबका चेकिंग किया और डिस्ट्रिक्ट पुलिस भी चेक किया है, तो यहाँ अभी कुछ वो मिला नहीं. इट वॉज अ रूटीन चेकिंग. सेकेंडली अभी जो इन्फॉर्मेशन मिला था दैट वॉज अ सस्पिशियस वन, है ना, वो फेक था. सर आपको क्या मैसेज मिला था? हमको ये मैसेज मिला था जीआरपी से कि पुलिस कंट्रोल अहमदाबाद ने ये गाड़ी चेक करने के लिए बोला. ओके.